આજે છેલ્લા 11 વર્ષથી સતત ભાવનગરના અમારા ભાઈ શ્રી રાજુભાઈ સોલંકી અને બ્રિજરાજભાઈ સોલંકી દ્વારા અને તેમની તમામ ટીમ દ્વારા એક સુંદર મજાનું સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે. હું પણ પહેલી વખત અહીંયા આવ્યો છું. ખૂબ ખુશી થઈ કે તમામ સમાજને સાથે લઈ અને આ એક રૂડું આયોજન થઈ રહ્યું છે અને આમંત્રણને માન આપી અને ગુજરાત તો ઠીક છે પણ આજુબાજુના રાજ્યોની અંદરથી પણ એ મહેમાનો આવી અને આ સમૂહ લગ્નની અંદર જોડાય તો ખૂબ ખુશીની વાત કહેવાય. કારણ કે સમૂહ લગ્નનું આયોજન એક સમાજનું સારું પાસું છે. કેટલા પરિવારો કે જે આની અંદર ભાગ લે અને એને આર્થિક રીતે પણ ઘણો બધો ફાયદો છે એ થતો હોય છે. દરેક પરિવાર છે એ સુખી સંપન્ન ન હોય. ઘણા પરિવારોની ચિંતા કરી અને આ એક રૂડું આયોજન થઈ રહ્યું છે અને આ આયોજનની અંદર અમને પણ આજે મોકો મળ્યો છે. ખાસ કરી અને તમામ માધાંતા ટીમનો ખૂબ ખૂબ આભાર પ્રગટ કરી અને મારી વાતને વિરામ આપું છું. જય કોળી સમાજ. આભાર. દોસ્તો, આપણા સૌની વચ્ચે આજના આ રૂડા અવસરે પ્રેરક ઉપસ્થિતિ શ્રી અરવિંદ કેજરીવાલજી અને ભગવત માનજી, પંજાબના મુખ્યમંત્રી શ્રી, તેમની પ્રેરક ઉપસ્થિતિ આજના આ રૂડા અવસરે ભાવનગરની ભાવભૂમિમાં આ બંને મહાનુભાવનું સ્વાગત છે. વિશાળ સામૈયા દ્વારા તેમનું સ્વાગત થઈ રહ્યું છે અને લગ્ન મંડપની વચ્ચેથી આ નવદંપતીઓને શુભેચ્છા આપતા આપતા તેઓ મુખ્ય મંચ પર આવી રહ્યા છે. આપણા સૌની વચ્ચે ગણેશગઢથી ઉપસ્થિત શ્રી હરેશભાઈ કલસારા, તેમના તરફથી અહીંયા આગળ 2500 રૂપિયા પ્રાપ્ત થાય છે. જોરદાર તાલીઓથી વધાવી લઈએ. શ્રી કિશોરભાઈ વગરસિયા ગણેશગઢ તરફથી પણ 2500 રૂપિયા પ્રાપ્ત થાય છે. જોરદાર તાલીઓ સાથે વધાવી લઈએ. શ્રી ગોવિંદભાઈ ડાભી કોળિયાક તરફથી આજના અવસરે પણ 2500 રૂપિયા પ્રાપ્ત થાય છે. જોરદાર તાલીઓ સાથે આ તમામ મહાનુભાવોને વધાવી લઈએ. અને થોડીક જ ક્ષણોમાં આ રૂડા અવસરે આપણા સૌની વચ્ચે શ્રી અરવિંદ કેજરીવાલજી, રાષ્ટ્રીય સંયોજક શ્રી, તથા શ્રી ભગવત માનજી, મુખ્યમંત્રી શ્રી પંજાબ, તેમની પ્રેરક ઉપસ્થિતિ નવદંપતીઓને આશીર્વાદ આપતા આપતા આ ભવ્ય અને દિવ્ય સમૂહ લગ્નોત્સવ તેના દર્શન કરતા કરતા, તેના સાક્ષી બનતા બનતા આપણા સૌની વચ્ચે મુખ્ય મંચ પર થોડીક જ ક્ષણોમાં પ્રેરક ઉપસ્થિતિ થશે. શ્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના સન્માનીય મુખ્યમંત્રી શ્રી ભગવત માન સાહેબની ફરીથી એકવાર ભાવનગરની આ ભાવભૂમિમાં આપ સર્વે મહાનુભાવોનું સ્વાગત કરીએ છીએ. સાથોસાથ પ્રેરક ઉપસ્થિતિ શ્રી સુદેશ મહોરજી, મહિલા અધ્યક્ષા અખિલ ભારતીય કોળી સમાજ, દિલ્હીથી ઉપસ્થિત છે. તેમની પણ પ્રેરક ઉપસ્થિતિ. આ તમામ મહાનુભાવોનું સ્વાગત. DJ Asif SK.
K. वीर मांधाता कोली समाज संगठन गुजरात इकाई की ओर से आयोजित इस 12वें समूह शादी महोत्सव में हमारे बीच प्रेरक उपस्थिति श्री अरविंद केजरीवाल जी, श्री भगवत मान जी, मुख्यमंत्री श्री पंजाब और सभी गणमान्य व्यक्ति श्री हमारे बीच प्रेरक उपस्थिति श्री सुदान गढ़वी जी, श्री गोपाल इटालिया जी, श्री सुधीर भाई बाघानी जी, सभी महानुभावों से विनती है आज के इस पावन अवसर पर मंच पर अपना स्थान ग्रहण करें। जोरदार तालियों से भावनगर की इस भाव भूमि में हृदय पूर्वक स्वागत करते हैं सम्मानीय अरविंद केजरीवाल जी का, स्वागत करते हैं पंजाब के सम्मानीय मुख्यमंत्री श्री भगवत मान जी का, स्वागत करते हैं श्री सुदान गढ़वी जी का, स्वागत करते हैं श्री गोपाल इटालिया जी का, स्वागत करते हैं श्री सुधीर बाघानी जी का और सभी गणमान्य व्यक्तियों का स्वागत करते हैं। आज के इस पावन अवसर पर आपसे विनती है मंच पर अपना स्थान ग्रहण करें। श्री સુદેશ મહાવરજી બી यहाँ पर પ્રેરક ઉપસ્થિતિ સૌને વિનંતી પોતાનું સ્થાન ગ્રહણ કરી લેશો, તમામને વિનંતી છે। બોલો ભારત માતા की। नमस्कार। वीर मांधाता कोली समाज संगठन गुजरात इकाई की ओर से आयोजित 12वें समूह शादी महोत्सव में आज के इस अवसर पर इस मंच पर उपस्थित सम्मानीय अरविंद केजरीवाल जी, सम्मानीय भगवत मान जी, सम्मानीय मुख्यमंत्री श्री पंजाब और सभी गणमान्य व्यक्तियों से विनती है अपने करकमलों से दीप प्रज्वलन से आज के इस कार्यक्रम का मंगल प्रारंभ करें। मैं विनती करता हूं श्री सुदान गढ़वी जी से, श्री गोपाल इटालिया जी से, श्री सुधीर वाघानी जी और सुदेशा माहौर जी, सबको विनती है आज के इस पावन अवसर पर आप दीप प्रज्वलन के साथ इस महोत्सव का प्रारंभ करें। मैं विनती करता हूं इस दीप प्रज्वलन में सहभागी होने के लिए वीर मांधाता कोली समाज संगठन के श्री राजूभाई सोलंकी और ब्रिजार सोलंकी जी से भी सभी गणमान्य व्यक्ति संतगण से भी विनती है, श्री कीनानंद जी महाराज, श्री ईश्वरपुरी माता जी, सबसे विनती है आप पर सहभागी हो। जोरदार तालियों से इस दीप प्रज्वलन को हम यहां पर बड़े ही मनोभाव से स्वागत करते हैं। सभी महानुभावों का फिर से एक बार शुक्रिया। આજના આ પાવન અવસરે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત સન્માનીય મનોજભાઈ સોરઠિયાજીને વિનંતી કરીએ આજના અવસરે આપ અહીંયા આગળ આપની પ્રસન્નતા વ્યક્ત કરશો। શ્રી મનોજભાઈ સોરઠિયાજી। જય માંધાતા। આજે 151માં આ 12મા સમૂહ લગ્ન પ્રસંગે
ઉપસ્થિત આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર શ્રી અરવિંદ કેજરીવાલજી, પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવત માનજી, આપણા સમાજના આગેવાન એવા રાજુભાઈ સોલંકી, આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી, ગોપાલભાઈ ઇટાલિયા, સુધીરભાઈ વાઘાણી, સાથે માંધાતા પરિવાર સમાજના તમામ આગેવાનો અને તમામ મહાનુભાવો, આટલી વિશાળ સંખ્યામાં આજે જ્યારે આપણે આ સમૂહલગ્ન મહોત્સવમાં ઉપસ્થિત થયા છીએ ત્યારે આપ સૌનું અહીંથી ભાવભીનું સ્વાગત છે. સાથે નવ દંપતીઓ કે જે આજે પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે એ તમામનું આજે હૃદયના ભાવથી એમને આશીર્વાદ આપીએ છીએ. અને આપ સૌ કે જેમણે આયોજકોએ અમને અહીંયા આમંત્રિત કર્યા, સન્માનિત કર્યા, આપ સૌનું ભાવભર્યું સ્વાગત અને સૌનો આભાર. થેન્ક યુ. આભાર. વીર માંધાતા કોળી સમાજ સંગઠન છેલ્લા 12 વર્ષથી આ પ્રકારના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરતું આવ્યું છે અને 18 વરણ આ સમૂહ લગ્નોત્સવમાં સહભાગી થતા હોય છે. આજના આ અવસરે વિવિધ ક્ષેત્રના મહાનુભાવો જ્યારે ભાવનગરના આંગણે ઉપસ્થિત છે ત્યારે હવે પછીના ક્રમે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત સન્માનીય ધારાસભ્ય માન્ય ગોપાલભાઈ ઇટાલિયાની વિનંતી, આજના અવસરે આપની પ્રાસંગિક પ્રસન્નતા વ્યક્ત કરશો. જોરદાર તાલીઓથી આપણે આવકારીએ શ્રી ગોપાલભાઈ ઇટાલિયા. આજે વીર માંધાતા સંગઠન દ્વારા આયોજિત 151 દીકરીઓના સમૂહ લગ્નના કાર્યક્રમ 12મા સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર શ્રી અરવિંદ કેજરીવાલજી, પંજાબના મુખ્યમંત્રી માનનીય ભગવંત માન સાહેબ, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી, આમ આદમી પાર્ટીના અમારા લોકપ્રિય પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી અને જેમના નેતૃત્વમાં આજે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે એવા અમારા લોકલાડીલા આગેવાન વડીલ મોટાભાઈ શ્રી રાજુભાઈ સોલંકી અને બ્રિજરાજભાઈ સોલંકી. સૌથી પહેલા તો આ સમૂહ લગ્નની અંદર જે 151 નવ દંપતીઓ પોતાના સહજીવનની શરૂઆત કરવા જઈ રહ્યા છે, નવા જીવન તરફ આગળ વધવા જઈ રહ્યા છે, એમને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે આ સમૂહ લગ્નના માધ્યમથી જે બે પરિવારો એકબીજા સાથે જોડાઈ રહ્યા છે એ બંને પરિવારોને ઈશ્વર ખૂબ સુખી રાખે, ખૂબ તંદુરસ્ત રાખે અને બંને પરિવારો અને નવદંપતીઓ વચ્ચે આજીવન ખૂબ પ્રેમ વધતો રહે એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. આ સાથે વિશેષ શુભેચ્છાઓ મારે રાજુભાઈ સોલંકી અને બ્રિજરાજભાઈને આપવી છે, કેમ કે સમય એવો છે કે એક દીકરીના લગ્ન કરવા હોય તો પણ ખૂબ આપણે બધાએ તકલીફ વેઠવી પડે છે. પૈસાથી લઈ, મેનેજમેન્ટથી લઈ, મહેમાનોને આમંત્રણ આપવું, જમણવારની વ્યવસ્થા કરવી, અનેક વ્યવસ્થા કરવામાં આપણે કેટલા બધા દિવસોના દિવસો લાગતા હોય છે માત્ર એક દીકરીના લગ્ન કરવામાં. પણ રાજુભાઈ વર્ષો વર્ષ અનેક દીકરીઓના લગ્ન કરાવે છે અને એક પાલક પિતા બનવાની ભૂમિકા ભજવે છે અને આવી રીતે વર્ષો વર્ષ અનેક દીકરીઓને આજે આ 12મો સમૂહ લગ્ન એટલે કે 12 વર્ષથી સળંગ રાજુભાઈના નેતૃત્વમાં વીર માંધાતા સંગઠન જે કામ કરી રહ્યું છે એને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. વીર માંધાતા સંગઠનમાં જોડાયેલા સૌ આગેવાનોને પણ એક વિશેષ શુભેચ્છા એ બાબતની કે પોતાની દીકરી પરણાવે બાપ એ સ્વાભાવિક છે, પોતાના સમાજના સમૂહ લગ્ન થાય એ પણ સ્વાભાવિક છે, પણ રાજુભાઈએ અને વીર માંધાતા સંગઠને ભાવનગરની અંદર એક નવી દિશા પૂરી પાડી છે કે તમામ સમાજની દીકરીઓના સમૂહ લગ્ન એક છત્ર નીચે થાય અને એના નિમિત્ત માંધાતા સંગઠન બને એ બહુ ગર્વ લેવા જેવી બાબત છે. આજે આ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નના આયોજન પાછળ દિવસ રાત અથાગ મહેનત કરનારા માંધાતા સંગઠનના સૌ સૈનિકો, આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે જેણે પણ તન મન અને ધનથી યોગદાન આપ્યું છે એવા સૌ દાતાઓને હું મારી શુભેચ્છા પાઠવું છું અને અમારા નેતા અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માન સાહેબનું આવું ભવ્ય સ્વાગત કરવા બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય માંધાતા. આભાર.
દોસ્તો, ભાવનગર એટલે નેક નામદાર મહારાજા પ્રાતસ્મરણીય કૃષ્ણકુમારસિંહજીની આ પાવન ભૂમિ, અને આ પાવન ભૂમિ ઉપર આપણા સૌની વચ્ચે વીર માંધાતા કોળી સમાજ સંગઠન ગુજરાત રાજ્ય દ્વારા જ્યારે આ 12મો સમૂહ લગ્નોત્સવનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે આજના અવસરે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત સન્માનીય ઈસુદાનભાઈ ગઢવીને વિનંતી કરીએ આજના અવસરે આપની પ્રેરક પ્રસન્નતા અમારા સૌની વચ્ચે વ્યક્ત કરશો. જોરદાર તાલીઓ સાથે આપણે સૌ વધાવી લઈએ શ્રી ઈસુદાન ગઢવીજીને અને વિનંતી કરીએ. મિત્રો, આજ આનંદ, આજ ઉછરંગ, આજ નેનોમાં ને સખી અમારા ભાવનગરમાં આજ કંચન વર્ષે મેં. આજે આવો રૂડો અવસર 151 નવ દંપતીઓના સર્વજ્ઞાતિ 12મા સમૂહ લગ્ન પ્રસંગે ઉપસ્થિત માનનીય આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને ભારતની રાજનીતિ જેમણે બદલી નાખી છે એવા માનનીય અરવિંદ કેજરીવાલજી, પંજાબમાં માત્ર 4 વર્ષની સરકારમાં એમણે સર્વ સમાજને ખુશ કરીને રંગલું પંજાબ બનાવનાર માનનીય ભગવત માનજી આપણી વચ્ચે છે. એકવાર બંને માટે તાળીઓ થઈ જાય મિત્રો. સાથે સાથે આજે આ પ્રસંગે ઉપસ્થિત મહિલા પ્રમુખ કોળી સમાજ, અખિલ કોળી સમાજના મહિલા પ્રમુખ બેન શ્રી સુદેશ માહોલજી, સાથે સાથે ગોપાલભાઈ, સુધીરભાઈ, મનોજભાઈ અને સાધુ મહંતો અને સર્વ લોકો ઉપસ્થિત છે. અને જેમણે આ સુંદર મજાનું આયોજન કરે છે સાહેબ, સર્વ સમાજ માટે લોકપ્રિય છે અને સર્વ સમાજને માતા બેન દીકરીઓને ઘરે ઘરે જઈ રજીસ્ટ્રેશનો કરાવી અને 12મા સમૂહ લગ્ન સુધી પહોંચનાર એવા રાજુભાઈ સોલંકી માટે એકવાર તાળીઓ થઈ જાય, બ્રિજરાજભાઈ માટે એકવાર થઈ જાય. મિત્રો, વીર માંધાતાજીએ પણ આપણે શું શીખવાડ્યું છે? પરમાર્થ માટે જીવન જીવવું, બીજાના માટે જીવન જીવવું, અને જે લોકો બીજાના માટે જીવન જીવે છે એને હંમેશા સમાજ કે દેશ ક્યારેય ભૂલી નથી શકતું. આજે આ કૃષ્ણકુમારસિંહજીની પાવન ધરતી ઉપર તમે વિચાર કરો સાહેબ, એવા મહારાજા આપણે ત્યાં આ ધરતી ઉપર હતા, એમના પગલા હતા. કૃષ્ણકુમારસિંહજીના રાજમાં એવો નિયમ હતો કે માની લો કે કદાચ આપણા રાજમાંથી કોઈને ત્યાંથી ચોરી થાય તો રાજની પોલીસ એ વસ્તુ પાછી અપાવી દે, અને જો ન અપાવી શકે તો રાજના ખજાનામાંથી ચોરીનો માલ પાછું જાય. આવી વ્યવસ્થા પેદા કરનાર કૃષ્ણકુમારસિંહજી માટે એકવાર મિત્રો તાળીઓ થઈ જાય. આ પાવન ધરતી ઉપર હું 151 નવ દંપતીઓને માતાજી માં ખોડલમાં, માં સોનલમાં, માં ભગવતીઓ એમના લગ્ન જીવન ખૂબ સુખી બનાવે એવી શુભકામનાઓ પાઠવું છું. સમૂહ લગ્નમાં મિત્રો સમૂહ શાદી થતી હોય અને દેવતાઓ આ સમૂહ શાદીમાં ઉપસ્થિત થતા હોય, આવા મહાનુભાવો સંતો મહંતોની માતાજીઓની હાજરી છે, ત્યારે હું એ નવ દંપતીઓને ખૂબ ભાગ્યશાળી માનું છું. પોતાના ઘરે લગ્ન કરવા તો એ તો એક પરિવાર આવે કે સગા સંબંધી આવે, પણ જયારે સમૂહ શાદીઓ થતી હોય ત્યારે હું માનું છું મિત્રો, સ્વર્ગમાંથી દેવતાઓ આશીર્વાદ આપતા આવતા હોય છે. એટલે 151 દંપતીઓ માટે એકવાર તાળીઓનો ગડગડાટ થઈ જાય મિત્રો. અને આ શુભ અવસરે આજે અરવિંદ કેજરીવાલજી સમય કાઢીને આવ્યા છે. માનનીય ભગવત માનજી વ્યસ્તતાની સાથે ગયા વખતે પણ નહોતા પહોંચી શક્યા, તો અરવિંદજી એવું કહેતા હતા રાજુભાઈને અને બ્રિજરાજભાઈને કે મુझे किसी भी तरह अगले में आऊंगा. અને ભગવત માન સાહેબ 2 વર્ષ પહેલા આવ્યા હતા, ત્યારે મિત્રો આ સુંદર આયોજનમાં આવી વિભૂતિઓ પણ આપણે આશીર્વાદ આપવા આવે એ બહુ જ મોટી વાત કહેવાય. આવા નવા આયોજનો થતા રહીએ. અને હું ફરીથી રાજુભાઈ અને બ્રિજરાજભાઈને અભિનંદન આપું છું કે 13મો પાછો નવ દંપતીઓનો આનાથી પણ વિસ્તાર થાય એવી શુભકામનાઓ સાથે. જય વીર માંધાતા. આભાર. दोस्तों, આજના આ અવસરે वीर मांधाता कोली समाज गुजरात हर बरस किसी भी मौके पर सेवा का अवसर प्राप्त करने में हमेशा अव्वल रहता है. ये 12वां साल है जब वीर मांधाता कोली समाज संगठन ने इस प्रकार का समूह शादी महोत्सव का आयोजन किया है, और आज तक 2000 से भी ज्यादा लड़कियों की शादी इस वीर मांधाता कोली समाज संगठन ने संपन्न की है. साहब, 2000 से भी ज्यादा शादी संपन्न की है. इतना ही नहीं,
वीर मांधाता कोली समाज संगठन व्यसन मुक्ति के क्षेत्र में भी बहुत ही बढ़िया काम गांव गांव में जाकर कर रहा है। वो चाहे युवाओं को नौकरी के लिए कॉम्पिटिटिव एग्जाम में कुछ गाइडेंस देना हो, इसके लिए भी वीर मांधाता कोली समाज संगठन हमेशा अग्रसर रहता है और युवाओं को वो बहुत ही आनंद के साथ उसका मार्गदर्शन देता आया हुआ है। कोरोना के काल में भी इस संगठन ने सेवा का बहुत ही बड़ा काम किया था और वीर मांधाता कोली समाज संगठन के 12वें समूह शादी महोत्सव में आज के इस पावन अवसर पर हमारे बीच प्रेरक उपस्थिति श्री अरविंद केजरीवाल जी की मैं उनका स्वागत करने के लिए पूरे संगठन को विनती करता हूं। मैं विनती करता हूं वीर मांधाता कोली समाज संगठन गुजरात के सभी बाहर जितने भी कार्यकर है वो भी अंदर आ जाए। वीर मांधाता कोली समाज संगठनના તમામ આગેવાનો કાર્યકરો આવી જશે। શ્રી રાજુભાઈ સોલંકી, બ્રિજરાજભાઈ સોલંકી અને તમામ સંગઠનના હોદ્દેદારશ્રીઓ આજના અવસરે શ્રી અરવિંદ કેજરીવાલજી તેમનું હૃદયપૂર્વક સ્વાગત કરશે। એક મોમેન્ટો અને તલવાર સાથે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત શ્રી અરવિંદ કેજરીવાલનું આજના અવસરે હૃદયપૂર્વક ભાવભૂમિ ભાવનગરમાં સ્વાગત થઈ રહ્યું છે। તમામને વિનંતી કરીએ આપ પણ સહભાગી થશો। તાળીઓના ગડગડાટ સાથે શ્રી અરવિંદ કેજરીવાલજી આપણા સૌની વચ્ચે ઉપસ્થિત છે। તેમના અજકેરા અભિવાદનને આપણે સૌ વધાવી લઈએ। मैं विनती करता हूं वीर मांधाता कोली समाज संगठन के सभी कार्यकर्ताओं से आज के इस अवसर पर कृष्ण कुमार सिंह जी की एक छवि भी यहां पर भेंट की जा रही है। जोरदार तालियों से हम आभार। मैं विनती करता हूं श्री भगवत मान सर पंजाब के सम्माननीय मुख्यमंत्री श्री यहां पर आएंगे और वीर मांधाता कोली समाज संगठन अपनी ओर से श्री भगवत मान साहब का आज के इस अवसर पर स्वागत करेगा। भावनगर की इस भावभूमि में हमारे बीच उपस्थित पंजाब के सम्माननीय मुख्यमंत्री श्री भगवत मान साहब का स्वागत। आभार। दोस्तों जोरदार तालियों से सभी सम्माननीय अरविंद केजरीवाल जी और भगवत मान जी के इस स्वागत को हम हृदय से मैं विनती करता हूं आज के इस अवसर पर हमारे बीच उपस्थित अखिल भारतीय कोली समाज की महिला अध्यक्षा श्रीमती सुदेश माहौर जी का स्वागत करने के लिए वीर मांधाता कोली समाज संगठन के इलाबेन और मीराबेन से अपने कर कमलों से आज के इस अवसर पर हमारे बीच उपस्थित श्रीमती सुदेश माहौर जी उनका स्वागत संपन्न करें। इलाबेन और मीराबेन अपने कर कमलों से मेमेंटो हार के साथ स्वागत संपन्न करेंगे।
આજના પાવન અવસરે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત શ્રી ઈસુદાન ગઢવીજી તેમનું પણ વીર માંધાતા કોળી સમાજ સંગઠન એ સ્વાગત કરશે. વિનંતી કરીએ તમામ કાર્યકર્તાઓને આજના અવસરે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત શ્રી ઈસુદાન ગઢવીજીનું સ્વાગત કરશો. જોરદાર તાલીઓથી આ સ્વાગતને વધાવી લઈએ. આજના અવસરે ઉપસ્થિત સન્માનીય ધારાસભ્ય શ્રી ગોપાલ ઇટાલિયાજી તેમનું સ્વાગત કરવા માટે વિનંતી કરીએ. વીર માંધાતા કોળી સમાજ સંગઠનના સ્વયંસેવકોને જોરદાર તાલીઓ સાથે વધાવી લઈએ. ધારાસભ્ય શ્રી સુધીરભાઈ વાઘાણી સાહેબ તેમનું સ્વાગત કરવા માટે પણ વીર માંધાતા કોળી સમાજ સંગઠનના સભ્યોને વિનંતી કરીએ. શ્રી મનોજ સરઠિયાજી પણ આપણા સૌની વચ્ચે ઉપસ્થિત છે. તેમનું પણ આજના અવસરે સ્વાગત કરવા માટે વીર માંધાતા કોળી સમાજ સંગઠનના સ્વયંસેવકોને વિનંતી. ઉપસ્થિત તમામ મહાનુભાવોનું ફરીથી એકવાર સ્વાગત, આભાર. દોસ્તો, ગુજરાતી સાહિત્યના કવિ ભાગ્યેશ ઝા એમની શબ્દયાત્રામાં ભાવનગર વિશે લખે કે હરખા જો તમે ભાવનગરમાં છો, મલકા જો તમે ભાવનગરમાં છો. અને આજ કવિ ભાવનગર વિશે એવું પણ લખે કે હોઠ ઉપર છે હાસ્ય નિરંતર ને શ્વાસોનું જગ સ્નેહ સભર છે. હોઠ ઉપર છે હાસ્ય નિરંતર ને શ્વાસોનું જગ સ્નેહ સભર છે. ખુલ્લા દ્વારો લઈને જીવે ખુલ્લા દિલનું આ ભાવનગર છે. ખુલ્લા દિલનું આ ભાવનગર છે. ફરીથી એકવાર જોરદાર તાળીઓ સાથે ખુલ્લા દિલના આ ભાવનગરમાં ઉપસ્થિત તમામ સન્માનીય મહાનુભાવોના સ્વાગત સાથે વિનંતી કરું, આ વીર માંધાતા કોળી સમાજ સંગઠન એ સંગઠનને, ગુજરાતને જેમણે સરસ મજાની દિશા અને પ્રેરણા આપી છે, સતત 12મા વર્ષે જે આ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરી રહ્યા છે, જેમને સારું અને સેવા કરવાની ટેવ પડી છે, એવા સન્માનીય રાજુભાઈ સોલંકીને જોરદાર તાલીઓ સાથે આવકારીએ અને વિનંતી કરીએ આજના અવસરે આપની પ્રસન્નતા અમારા સૌની વચ્ચે વ્યક્ત કરશો. દોસ્તો, વણથંભી તાલીઓ સાથે આપણે સ્વાગત કરીએ શ્રી રાજુભાઈ સોલંકીનું. બોલો ભારત માતા કી. આજના આ 12મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન પ્રસંગે ખૂબ જ વ્યસ્તતા હોવા છતાં માનની અરવિંદ કેજરીવાલ સાહેબ, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી, તેમજ પંજાબના મુખ્યમંત્રી માનની ભગવત માન સાહેબ શ્રી, આપ જાણો છો કે 2 થી 3 દિવસ પહેલા જ ભગવત માન સાહેબ હોસ્પિટલમાં એડમિટ હતા. ત્યારે અમારા સંગઠનના તમામ સભ્યોને ચિંતા હતી કે હવે શું થશે, સાહેબ આવી શકશે કે નહીં. પરંતુ ભગવત માન સાહેબે બ્રિજરાજ પંજાબ ગયો ત્યારે વચન આપેલું कि कैसे भी करके मैं पहुंचूंगा आऊंगा. तो भगवत मान साहेब હોસ્પિટલાઇઝ હતા, ખૂબ તબિયત ખરાબ હતી, છતાં પણ 151 નવદંપતીઓને આશીર્વાદ આપવા માટે આવી પરિસ્થિતિની અંદર પણ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. ત્યારે એમને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લઈએ. મિત્રો, આ બંને મહાનુભાવો આખા વિશ્વની અંદર વિખ્યાત છે, છતાંય આ 151 નવદંપતીઓ છે, હું એને ખૂબ ખુશનસીબ સમજીશ. કારણ કે આવા મહાનુભાવો, સાધુ સંતો આ લોકોને આશીર્વચન આપવા માટે પધાર્યા છે. તો આ તમામ નવદંપતીઓ ખૂબ ખૂબ નસીબદાર છે. એ સિવાય આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને કહેવાતા ટાઈગર ઈસુદાનભાઈ ગઢવી, એવો પણ આજે અહીં ઉપસ્થિત છે. એવા જ સમગ્ર ગુજરાતની અંદર યુવાનોના દિલની ધડકન અને સમગ્ર ગુજરાતના લોકલાડીલા ધારાસભ્ય એવા ગોપાલભાઈ ઇટાલિયા, એવા જ અમારા અખિલ ભારતીય કોળી સમાજના દિલ્હીના પ્રમુખ શ્રી, મહિલા પ્રમુખ એવા સુદેશ માહોરજી આપણી વચ્ચે ઉપસ્થિત છે. એવા જ બીજા ધારાસભ્ય ભાઈ શ્રી વાઘાણી સાહેબ તેમજ મનોજભાઈ સોરઠિયા
આમ આદમી પાર્ટી ગુજરાત મહામંત્રી તેમજ આપણી વચ્ચે ઈશ્વરપુરી માતાજી નારાયણી આશ્રમ તેઓ પણ ઉપસ્થિત છે. આ તમામ આ સિવાય આપણી વચ્ચે કિરણાનંદજી 1008 મહામંડલેશ્વર પણ ઉપસ્થિત છે. એ સિવાય સમાજના ઘણા બધા વિવિધ સમાજના અગ્રણીઓ કેકેભાઈ ગોહિલ અમારા આમંત્રણને માન આપીને ભાઈ શ્રી કાળુભાઈ જાંબુચા, બળદેવભાઈ, શંભુભાઈ વાળા તેમજ અસંખ્ય મહેમાનો અહીંયા મંચ ઉપર ઉપસ્થિત છે. ત્યારે ખાસ કરીને વિશેષ વાતો નથી કરવી, પરંતુ છેલ્લા 12 વર્ષથી આ જે સમૂહ લગ્ન કરવાનું, દીકરીઓના લગ્ન કરવાનું જે અમને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે એ ઈશ્વરની કૃપા છે અને સંતોના આશીર્વાદ છે. મિત્રો, જેમ ગોપાલભાઈએ વાત કરી એમ કે આ કોઈ 1-2 વ્યક્તિથી આ કાર્ય ન થઈ શકે. આ મહિનાઓની મહેનતથી આ કાર્ય થતું હોય, આની તૈયારીઓ કરવી પડતી હોય અને આના માટે રાત અને દિવસ ઉજાગરા કરવા પડતા હોય. આમાં મંચ ઉપર ઘણા મહાનુભાવો એવા પણ છે કે જેઓના સહયોગથી આ કાર્યક્રમ સફળ થાય છે. આ સિવાય સૌથી વધારે મહત્વની વાત એ છે કે વીર માંધાતા કોળી સમાજ સંગઠનના હજારો યુવાનો, કાર્યકરો આ કાર્યક્રમને, આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે રાત દિવસ મહેનત કરી છે. એના માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. આ સિવાય અમારી વીર માંધાતા કોળી સમાજ સંગઠન ગુજરાતની મહિલાની ટીમ એઓએ પણ ખૂબ જ જહેમત ઉઠાવી છે. એમના માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય. મિત્રો, વધારે વાતો નથી કરવી. અહીં સાહેબને સમયની ખૂબ જ કટોકટી છે, ત્યારે હજી આગળનો કાર્યક્રમ પણ બાકી છે. ત્યારે મંચ પર બિરાજમાન તમામ આગેવાનોને, મહાનુભાવોને આ તકે અહીંયા ઉપસ્થિત રહેવા બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. आभार राजू भाई। आज के इस पावन अवसर पर हमारे बीच यहाँ पर उपस्थित अखिल भारतीय कोली समाज दिल्ली की महिला अध्यक्षा श्रीमती सुदेश माहौर जी से विनती है, आज के इस अवसर पर आप अपनी प्रसन्नता हमारे बीच पेश करें। जोरदार तालियों से स्वागत करें श्रीमती सुदेश माहौर जी का और विनती करते हैं आपके वक्तव्य के लिए। भारत माता की, भारत माता की। मैं यहाँ उपस्थित सभी बहन भाइयों को कोटि कोटि नमन करती हूँ और वीर मानदाता के ग्रुप के अध्यक्ष मेरे भाई राजू भाई सोलंकी जी और उनके बेटे ब्रिजराज सोलंकी जी और पंजाब के से आए मुख्यमंत्री जी और दिल्ली के पूर्व सीएम जी को भी नमन करती हूँ। और यहाँ बैठे जितने भी बहन भाई हैं और इस संगठन के ग्रुप के पदाधिकारी हैं, सभी भाई को कोटि होकर नमन करती हूँ, कोटि कोटि नमन करती हूँ सभी बहन भाइयों को। और ये बड़े सौभाग्य की बात है मेरे लिए, क्योंकि ये दूसरा बरस है जो मुझे ये शुभ अवसर मिला है यहाँ आने के लिए। तो मैं फिर से राजू भाई और ब्रज को धन्यवाद करती हूँ कि उन्होंने मुझे याद किया और उनकी वजह से मैं यहाँ आ पाई हूँ। तो मैं सभी बहन भाइयों को यही कहूंगी कि हम सबको ये प्रेरणा लेनी चाहिए, क्योंकि ये धर्म और पुण्य का काम है, जो कि 151 वर वधू का आज विवाह है। तो हम सबको यहाँ आने का, इनसे मिलने का सौभाग्य मिलता है। और भगवान से यही प्रार्थना करती हूँ कि ब्रिजराज एक ही पुत्र हैं और वो 1 लाख के बराबर है। और जैसे ही उनकी माताजी, नाम उनका देवी है, वैसे ही उनकी सूरत है, वैसी ही सीरत है। मैं उनको भी धन्यवाद करती हूँ जिन्होंने ऐसे पुत्र को जन्म दिया। और हम लोगों को यह प्रेरणा सभी को लेनी चाहिए, क्योंकि ये शुभ अवसर जो प्राप्त हुआ है, हम लोगों को आने का मौका मिला है। तो ये वर वधू यहाँ बैठे हैं, इनके भी परिवार को और इनके बड़ों को धन्यवाद करती हूँ, क्योंकि वो इस सम्मिलित होते हैं इस प्रोग्राम में। क्योंकि जल्दी से मैंने कई जगह देखा है कि वो समूह लगन में तैयार नहीं होते आने के लिए।